સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, જેમાં 27,067 પૈકી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો A1માં 1,575 અને A2માં 4,049 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. B1માં 5,127 અને B2માં વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી તેના રિઝલ્ટ આવી ચૂક્યા છે. પરિણામ છે તે જાહેર થયા છે. તો કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભાવનગરનું ધોરણ 10નું કુલ પરિણામ છે 84.61%. તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, ભાવનગરનું સારું પરિણામ આવ્યું છે. હાલ વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી જોવા મળી રહી છે? જી ચોક્કસ. ભાવનગરનું આજે ધોરણ 10નું પરિણામ 84.61% જાહેર થયું છે. 10મા ધોરણ એટલે કે કહી શકાય કે જે અભ્યાસક્રમની અંદર આગળની રણનીતિ અને પરિશ્રમના શિખરે ચડવાનું જે પહેલું પગથિયું હોય છે તે ધોરણ 10નું બોર્ડ હોય છે, જેની અંદર વિદ્યાર્થી સારા ટકા પાસ કરીને પોતાનું ભવિષ્ય છે તે નક્કી કરતા હોય છે. ત્યારે આપણે જે વિદ્યાર્થી જોઈ શકે છે કે નંદની મકવાણા કરીને છે તે ગુજરાતમાં ટોપર આવી છે. 99.99% અને ટકાવારી પણ 99.99% આવ્યા છે અને ગુજરાતમાં ફર્સ્ટ આવી છે. તેના પરિવારમાં પણ ખુશીની લાગણી છે. ત્યારે સીધી વિદ્યાર્થી સાથે જ આપણે વાત કરીશું. શું કહેશો, તમારા ટકા જે રીતના ટકાવારી આવી છે, પર્સન્ટેજ આવી છે, કેવી મહેનત અને પરિશ્રમ કેવો કર્યો? જય સ્વામિનારાયણ. મહેનત અને પરિશ્રમ ખૂબ જ, અને શાળા પરિવારનો સપોર્ટ અને રોજનું કાર્ય રોજ કરવાનું અને ખૂબ જ મહેનતથી ને સફળતા પ્રાપ્ત કરી છે. આજે જ્યારે કહી શકાય કે સફળતાના શિખરનું પહેલું પગથિયું તમે આટલી સફળતાપૂર્વક ચડ્યા છો, કેવો પરિવારમાં કેવી આનંદની લાગણી છવાણી છે અને શું આગળ કરવા ઈચ્છો છો? પરિવારમાં તો અત્યારે ખૂબ જ આનંદની લાગણી છે, કારણ કે દરજી સમાજમાં પહેલી વાર આટલા ટકા થયા છે, એટલે પરિવાર અત્યારે ખૂબ જ ખુશ છે. અને ખાસ હું મારા મમ્મી ને પપ્પાને ને એમને આભાર વ્યક્ત કરવા માંગુ છું, મારી બેનને, અને દરેકે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને આગળ તો મારે સાયન્સની લાઈનમાં એ ગ્રુપમાં એન્જિનિયરિંગમાં જવા ઈચ્છું છું. અત્યારે આ નંદની મકવાણા હતી જે ગુજરાતની અંદર ફર્સ્ટ કહેવાય કે તેમને રેન્ક લાગ્યો છે. બીજા જે સૂર્યદીપસિંહ વાળા આપણી સાથે જોડાયા છે, ખાસ કરીને જે એમના પિતા છે રિટાયર્ડ આર્મી મેન છે, દેશની રખવાળી કરતા જે આર્મી મેન છે, તેમના પુત્ર પણ અત્યારે ગુજરાતમાં કહી શકાય કે ટોપ લેવલે પાસ થયા છે. તેમની સાથે પણ વાત કરશું. તેમને પણ 99.99% આવ્યા છે. શું કહેશો સૂર્યદીપસિંહ, જેવી રીતના પરિશ્રમ કર્યો છે, પિતા આર્મીમાં નોકરી કરતા હતા ત્યારે પણ કહી શકાય કે પાયાથી તમે એકલા ભણતર કરતા હશો, કેમ કે પિતા તો બોર્ડર હશે, અને એ સમયની સાથે આજે તમે જે શિખર ઉપર ચડવાનું પહેલું પગથિયું સફળતાપૂર્વક હાંસલ કર્યું છે, શું કહેશો? નમસ્કાર, મારું નામ સૂર્યદીપસિંહ વાલા છે અને અત્યારે હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરી રહ્યો છું. અને મારું જે મેં બાળપણથી જે ભણતર છે એ આ જ શાળામાં પ્રાપ્ત કર્યું છે. અને અહીંયા હું કહી શકું કે ગર્વથી કહી શકું કે મારી શાળામાં માત્ર શિક્ષણ જ નહીં, સાથે સાથે સંસ્કાર પણ પૂરેપૂરા આપવામાં આવે છે. અને એનું જ પરિણામ છે કે આજે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. અને બીજી કહી શકીએ તો ઈશ્વરની કૃપા સાથે મારા પરિવારનો પણ પૂરો સપોર્ટ રહ્યો મને. અને બાળપણથી જ્યારે મારા પપ્પા આર્મી ઉપર હતા ત્યારે મારા મમ્મી, મારા બહેન અને પપ્પા પણ વારે ઘડીએ ફોનથી માર્ગદર્શન કરતા રહેતા કે કઈ રીતે ભણવાનું. એના જ કારણે આજે હું અહીં સુધી સફળતાનો પ્રાપ્ત કરી શક્યો છું. શું કહેશો, હવે આગળની તમારી ભવિષ્યનું ઘડવૈયું હવે ચાલુ કરવાનું છે, ત્યારે શું વિચાર છે, શું કરવા ઈચ્છો છો આગળ? મારો વિચાર છે કે સાયન્સ લઈને હું એન્જિનિયરિંગ કરું અને મારું સપનું આઈઆઈટીમાં એન્જિનિયરિંગ કરવાનું છે ભવિષ્યમાં. અત્યારે મેં 11-12 માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાથે જે કોલાબરેશનમાં અત્યારે એલન આવ્યું છે ત્યાં જ એડમિશન લીધું છે. તો જે રીતના સૂર્યદીપસિંહ છે તે એના પિતા રિટાયર્ડ આર્મી મેન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જયારે અભ્યાસ કરતા હતા ત્યારે પિતા દેશની રખવાળી કરવા માટે બોર્ડર ઉપર હતા હશે, પરંતુ આજે આપણી સાથે જ છે, તેની સાથે પણ વાત કરશું. શું કહેશે, કે શું કહેવા માંગે છે પોતાના પુત્રની આટલી સફળતાને? નમસ્તે. હું સૌથી પહેલા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રી કેપી સ્વામી સંચાલક તેમજ મહેન્દ્રભાઈ આચાર્ય અને શિક્ષકગણ ખૂબ જ હેતુલક્ષી માર્ગદર્શન અમને પૂરું પાડેલું છે. અને સમયે સમયે એ લોકો જે ટેસ્ટ લેતા, ડેઇલી ટેસ્ટ પ્લસ વીકલી ટેસ્ટ હોય, તો દરેક વખતે અમારું માર્ગદર્શન કરવામાં આવતું અને વાલી મિટિંગો ખૂબ જ ફળદાયી નીવડે એવી વાલી મિટિંગ હોય. અને આપણને જે પણ હોય સચોટ રીતે શિક્ષકો આપણને નિસંકોચ કહી દેતા કે ભાઈ તમારા સનમાં અત્યારે આ વિષયમાં આટલો નબળો પડે છે તો તમે ધ્યાન દો. એટલે આ અમે શિક્ષકોને પૂરેપૂરો અને આ સંસ્થાને પૂરેપૂરો મતલબ હું આપું છું આનું જે કઈ યોગદાન છે.
ત્યારે હવે જે બંને વિદ્યાર્થીઓ છે તેમના શિક્ષક આપણી સાથે છે. શિક્ષકની સાથે વાત કરશું. બંને વિદ્યાર્થીઓ આપની સ્કૂલના છે. બંને ટોપ પાસ કર્યું છે, ગુજરાતની અંદર ફર્સ્ટ આવ્યા છે. કેવો પરિશ્રમ, તેમની બંનેની મહેનત કેવી રહી અને શાળા સાથે તેમનો જે સમય હતો અભ્યાસક્રમનો કેવો વિતાવતા? નમસ્કાર. સ્વામિનારાયણ ગુરુકુળ સરદારગઢ ભાવનગર, જે કેપી સ્વામીના સાનિધ્યમાં અમે સંસ્કારના ધામની અંદર શિક્ષણ આપી રહ્યા છે, ત્યારે અમારા જે વિદ્યાર્થીઓ છે, જે અમે કોઈ માર્ગદર્શન કરીએ છીએ, એ માર્ગદર્શન પૂરેપૂરું પોતે છે ફોલો કરે છે. નાની નાની બાબતને અમે ધ્યાન દોરીએ છીએ, કઈ બાબતમાં બાળક કચાશ અનુભવે છે, એને કેવો પ્રકાર દૂર કરવી. અને અમારા ટીમ લીડર મહેન્દ્રભાઈ પટેલ, પ્રિન્સિપાલ, ખૂબ જ યંગ છે અને એમના માર્ગદર્શન નીચે જે અમે કામ કરીએ છીએ એના કારણે, અને સાથે સાથે અમને વાલીનો પણ પૂરો સપોર્ટ મળે છે. વાલીના સપોર્ટને કારણે, વિદ્યાર્થીની મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન, આ ત્રિવેણી સંગમને કારણે ખૂબ જ અમે સફળતા દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ સાધી અને પ્રાપ્ત કરીએ છીએ. ભૂતકાળમાં પણ બોર્ડની અંદર ફર્સ્ટ નંબર સુધી પહોંચાડી શક્યા છે. બોર્ડની અંદર જયારે નંબર ડિક્લેર કરવામાં આવતા ત્યારે ટોપ 10 ની અંદર ગુરુકુલના વિદ્યાર્થીઓ હર હંમેશ ટોપર રહ્યા છે, રહેશે, એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. તો જે રીતના શિક્ષકે વાત કરી, પરંતુ નંદની મકવાણાના માતા આપણી સાથે છે. તેમના પિતા છે, કાપડની દુકાન ચલાવે છે અને કેવી પરિસ્થિતિની અંદર અભ્યાસક્રમ થતો હતો, ઘરની અંદર આવીને એમને વાતાવરણ કેવું મળતું હતું વાંચવા માટે? શું કહેશો? આપની દીકરી આજે ગુજરાત ટોપ આવ્યો છે, કેવો આનંદ છે? ખૂબ આનંદ છે. એ બદલ હું ગુરુકુળનો ખૂબ ખૂબ આભાર માનું છું. સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગરનો. શિક્ષકોની મહેનત, ઘરનું વાતાવરણ એને પૂરતું આપ્યું છે. ભલે અમે મજૂરી કરીએ છીએ, આમ તો એક જાતની મજૂરી જ કહેવાય અમારી, પણ અમારી છોકરી છે અમને સ્થાને પહોંચાડ્યા છે ને, એ બદલ અમે ખૂબ ખુશ છીએ. દીકરી છે તે ટોપ આવી છે. લોકો આજે એવા પણ વિચારધારા ઘણામાં છે કે દીકરીને ભણાવતા નથી, અને આપની દીકરી આપનું પરિવારનું નામ રોશન કર્યું છે, ત્યારે આપણે કેવી લાગણી છે, શું કહેવા માંગશો? હું ખૂબ ખુશ છું મારી દીકરી પ્રત્યે, બહુ જ ખુશ છું. એને ખૂબ જ મહેનત કરી છે, શિક્ષકોએ મહેનત કરી છે. હું આભાર માનું છું આ સંસ્થાનો, ગુરુકુળ સંસ્થાનો આભાર માનું છું કે શિક્ષકોની મહેનત, મારી દીકરીની મહેનતથી આજે મારી દીકરીએ ટોપ કર્યું છે. એ બદલ હું ખૂબ ખુશ છું. આજે એના પપ્પા, એક વધારે ખુશીની વાત છે કે આજે એના પપ્પા 12 જ્યોતિર્લિંગની જાત્રાએ ગયા છે. એક સાથે 12 જ્યોતિર્લિંગ કરે છે એના પપ્પા, અને આજે બીજી જ્યોતિર્લિંગ પૂરી કરશે. તો જે રીતના આ ભાવનગરના વિદ્યાર્થી હતા, તેમને સારા પરિણામ અને જે કહી શકાય કે સફળતાના શિખરનું જે પહેલું પગથિયું છે તે ચડવા માટે પણ આજે એક સફળતા હાંસલ કરી છે. પરિવાર સહિત શિક્ષકોની અંદર પણ આનંદની લાગણી છે, અને સાથે સાથે જે રીતના નાના પરિવારમાંથી વિદ્યાર્થીઓ જે રીતના આગળ વધે છે, અને ખાસ કરી ભાવનગરમાં જે દીકરી નંદની મકવાણા છે તેને ગુજરાતમાં ટોપ લેવલ, ત્યારે પરિવારની પણ ખાસ લાગણી છે. કારણ કે સમાજની અંદર ઘણા લોકો દીકરીઓને અભ્યાસક્રમની અંદર ખાસ કરીને પૂરતું ધ્યાન નથી દેતા આવતા, અને ક્યાંક ને ક્યાંક દીકરીઓનો અભ્યાસક્રમ નીચે હોય, પરંતુ આ એક સમગ્ર વાલીઓને એક પ્રેરણા છે કે દીકરી છે તે પણ પોતાના કુળનું નામ રોશન કરી શકે. જે રીતના નંદની મકવાણાએ ગુજરાતની અંદર ફર્સ્ટ આવીને પોતાનું ભાવનગર, પોતાનો પરિવાર અને શિક્ષકની અને પોતાની સંસ્થાનું નામ છે તે રોશન કર્યું છે. જી બિલકુલથી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કહી શકાય કે ભાવનગરના વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ. તો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આજે ધોરણ 10નું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે, અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ, અને સાથે માતા પિતામાં પણ તેટલી જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નંદની મકવાણા, તેના જે પિતા છે તે કપડાની દુકાન ચલાવે છે, અને સૂર્યદીપસિંહ એક્સ આર્મી જવાનના પુત્ર છે, અને તેઓ પણ સારા ટકે પર્સન્ટાઇલ રેન્ક લાવ્યા છે.